સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 66, શ્રી માધવપુરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 66, શ્રી માધવપુરના બેઠકજીનું ચરિત્ર. વેરાવળથી પોરબંદર જતા રાજમાર્ગ ઉપર માધવપુર આવેલું છે. તે ઘેડ નામના પ્રદેશમાં હોવાથી માધવપુર ઘેડના નામે જાણીતું છે. દરિયા કિનારે આવેલ હવા ખાવાના ચોરવાડ નામના જાણીતા સ્થળે થઈને આગળ માંગરોળથી માધવપુર જઈ શકાય છે. કેશોદ નામના રેલવે સ્ટેશનથી પણ માધવપુર જઈ શકાય છે. ગામથી ઈશાન ખૂણામાં 1.5 માઇલ દૂર વનપ્રદેશમાં દરિયાથી થોડે દૂર આ બેઠકજી આવેલા છે. સેવાનો પ્રકાર ખૂબ સુંદર રીતે ચાલે છે. કુંડ ઉપર અતિ નીચાણવાળા ભાગમાં બેઠકજી બિરાજે છે. સ્થળ ઘણું રમણીય, શાંત અને ભગવત ચિંતન યોગ્ય છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે આપે શ્રી દામોદરદાસ હરસાનીજીને યાજ્ઞા કરી કે આ એ જ સ્થળ છે જ્યાં રૂકમણી હરણ પછી ભગવાન શ્રી કૃષ્ણે શ્રી રૂકમણીજી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ જ કુંડમાં બંને ભગવત સ્વરૂપોએ સ્નાન કર્યું હતું અને તે પવિત્ર બનેલા જળમાં ઉપસ્થિત સર્વ મુનિઓએ પણ સ્નાન કર્યું હતું. માટે આપણે અહીં મુકામ કરીશું અને શ્રી ભાગવત પારાયણ કરીશું. આપ શ્રી ત્યાં બિરાજ્યા ત્યારે માધવરાયજી ભગવાન ત્યાં પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ તેમના દર્શન કરી વિનંતી કરી કે પ્રભુ, આ સ્થાનમાં આપ કેમ બિરાજ્યા છો? ત્યારે શ્રી માધવરાયજીએ યાજ્ઞા કરી કે આ સ્થાનમાં મારો કોઈ સેવા પ્રકાર ચાલતો નથી. એક બ્રાહ્મણ આવી ને દરરોજ 1 લોટા જળથી મને સ્નાન કરાવી જાય છે. તે મારો ભક્ત છે, પણ તેને સેવા પ્રકાર આવડતો નથી. માટે આપ મારો સેવા પ્રકાર અહીં શરૂ કરો. શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી કે આપની યાજ્ઞા પ્રમાણે સર્વ કંઈ જરૂર કરીશ. બીજા દિવસે આપ શ્રી માધવરાયજીના દર્શન કરવા પધાર્યા. ત્યાં પેલો બ્રાહ્મણ આવ્યો. આપે તેને યાજ્ઞા કરી શ્રી માધવરાયજી ભગવાનને સુંદર સ્થાનમાં પધરાવો, સુંદર રીતે સેવા શૃંગાર કરો. ત્યારે બ્રાહ્મણે હાથ જોડી અને વિનંતી કરી કે મહારાજ, મારાથી કંઈ પણ બની શકે તેવી સ્થિતિ નથી. આપને યોગ્ય લાગે તેમ કરો. બ્રાહ્મણની વિનંતી સાંભળી આપ શ્રીએ પોતાના સેવકો દ્વારા શ્રી માધવરાયજી ભગવાનનું સુંદર નાનું મંદિર બંધાવ્યું. તેમાં પ્રભુને પાટ પધરાવ્યા, ધોતી ઉપરણા અને પાગનો શૃંગાર કર્યો, સામગ્રી સિદ્ધ કરી અને ભોગ ધર્યો. પછી આપે બ્રાહ્મણને યાજ્ઞા કરી કે આ પ્રમાણે તમે દરરોજ સેવા કરજો. પ્રભુની ઈચ્છાથી જે મળી આવે તેનો ભોગ ધરજો. પ્રભુ સર્વ સમર્થ છે, માટે તમે ચિંતા કરશો નહીં. શ્રી માધવરાયજીની યાજ્ઞા લઈ આપ બેઠકમાં પધાર્યા અને બીજા દિવસથી શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ કર્યો. શ્રી માધવરાયજી પણ દરરોજ શ્રી ભાગવત પારાયણ શ્રવણ કરવા પધારતા. અહીં આપ શ્રીનું અલૌકિક ચરિત્ર જાણી ઘણા જીવો શરણે આવ્યા. આજે પણ માધવપુરમાં શ્રી માધવરાયજીનું સુંદર મંદિર બેઠકજીથી થોડે દૂર દરિયા કિનારે આવેલું છે. સ્વરૂપ ખૂબ સુંદર છે, ચતુર્ભુજ છે. સેવા પ્રકાર સાંપ્રદાયિક પદ્ધતિએ ચાલે છે. શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીના સેવ્ય છે. આ બેઠકજીએ આપણે શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી આગળ વધીશું. શ્રી માધવપુરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.